જય માતાજી, જય બાબા રામદેવ કે મિત્રો અને મિત્રો અત્યારે વાગ્યા છે લગભગ બપોરનો 1 થવા આવ્યો છે. અત્યારે જ વિડીયોની શરૂઆત કરી. મોહન જો ખૂટી લઈને આવ્યો. ભાઈઓ કેમ મેલવા ગયો તો અમારે ભાઈઓની થોડી જાહેર વાટ વાવી દે દાડી મેલવા ગયો. બપોર લગી કે આવીએ પછી બપોર મેળવીએ અને હું પણ ગયો તો હું એ પહેલાં જઈએ એટલે મેલવા ગયા હતા ને હવે કીધું બપોરા કરી, કારણ કે અત્યારે સિસ્ટમ થઈ જાય બપોર લગી દાડિયા કામ કરે. બપોર લગી બીજું શું થાય કે કાલ બપોર લગાવે એટલે 2-3 દી બપોર લગાવે આવે ને આપણે જાહેરનું કામકાજ થઈ જાય. અને જાહેર તો એમ તો ઘણી વાત નાખી, હવે જાજી છે નહીં, 2 આડિયા રહ્યા છે, 3 આડિયા વઢે ગયા ને 2 આડિયા રહ્યા. 2 આડિયા એ એક તો 300 એટલે 1.5 આડિયા જ કહેવાય. ને હવે બપોરા તૈયાર એની પર તો ખાવાનું ચાલુ થઈ ગયું, પણ વાટ તો અમે ગયા હતા. હે તો વાટ હોય નથી તો ભૂખ લાગી જાય. વાટ અમે ગયા. હે કોણ દેતો શું થયું? એ હારું કર્યું પડી જઈને ગમતી હાણસી કાઢવી પડે. આપણે વાત નથી થઈ. હે તને દુખે? હા પ્લેન આવ્યું, પ્લેન પડ્યું એ બપોરા કરતા કરતા પ્લેન માથે. એટલે કેમ થયું ભાઈ નહીં? મેં કીધું હમ એવું આપણે હોન્ડા તો આકે સ્પ્લેન્ડર તો આકે એ તો ફાવે, પણ સ્કૂટી બે ઓછી આપે એટલે પછી કીધું થાય એમ કરો. એમ તો મને સામો જડ્યો મેં કીધું લાય મેલે એવું તો ઊભો ન રહ્યો. મેં કીધું નહીં વાંધો આવે. ખાતા અહીંયા પ્લેન પડ્યું કે નહીં ધ્યાન છે? ખાતા ખાતા અહીંયા પ્લેન આવ્યું કે પ્લેન બાકી એમ છે કાં દેન છે? જાઓ મોટા જાઓ. બાયણું હે એવું છે. 2 બાયણું ઓલા રાતે મેરામ જ્યાત ખબર હે બલુંગ હોરા નીકળ્યા કા બલુંગ હતું ને પણ બનાવેલું પ્લેન. હાલો બપોરા કરવા આવી જાવ. આ કાચો ટાઢ હોય છે કારણ કે દાડિયા હતા એટલે પછી 4-5 દાડિયા હતા અને બીજા અમે હતા 3 જણા, બધા 8 જણા વાટતા હતા. એ જ વાત નાખી નહીં વાત નાખી એટલે જાજી બટે બસ. બટેકાનું મારે ન ખાવું થાય. જો આ બધી તો વટાઈ છે. છેલ્લે તમને એમ લાગતું હશે કે ખાલી એકાદ કેરો રહ્યો એવું લાગે છે ને, પણ 2 આડિયા હે લ્યો ને 1.5 આડિયો 2 પૂરા નહીં, આમ 83 છે ને એટલી બાકી છે. બાકી આ બધી વટાઈ જાય, લણવાની બાકી છે કારણ કે ઊભી તો લણે એવું છે ને આડી પડી જાય એટલે લણવાની બાકી વાઢીને પછી લણવાની છે. અને પાછા જો વાદરા જામી ગયા છે ને બહુ આની બીક લાગ્યો હાલતા માવઠું જોઈ. અને ફરી પાછી આના મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં જ પાછી 28 થી કે કોણ જાણે 27 થી 30 તારીખ લગી પાછી આગાહી છે. એટલે બીક જેવું હોય એટલે કે દાડિયા કે ગમે એમ કરીને માણસો કરી અને જાહેરનું આપણે કમ્પ્લીટ કરી નાખીને કામકાજ તો બગડે નહીં એમ. આ તો જો કે આ માવઠામાં તો બસી ગયા, ખાલી પવન આવ્યો, પવન એટલે ભૂકા કાઢ નાખે એવો આવ્યો, ઓછો ના આવ્યો. પણ હવે હે ને બહુ બીક લાગે છે એટલે હજી પાછી
ફરી એકવાર માવઠાની આગાહી છે ને એટલે કાયો ઘા આ જાહેરનું કામ પતાવી દઈ ને તો સારું. નકર કારણ કે આ માવઠાનું કાંઈ નક્કી ન હોય કેટલું આવે ને અને ક્યારે આવે. આગાહી આપી હોય તેને આઘું પાછું 2 દી થાય, કાં વહેલું આવે કાં મોડું આવે, એટલે કાંઈ નક્કી હોય નહીં. એટલે પછી માવઠાથી તો એને કંટાળ્યા ઊંડના વરામાં તો ચાલુ જ રહીએ છે. કેને કહેવા જવું, કોક બીજું બગાડે ને ખેતી ન મળતો એમ કહે કે આમ ન હોય. હા કેને કેવું, કુદરત છે, રાખે એમ રહેવું જોઈએ. બાકી તો આપણું અહીંયા કંઈ હાલે નહીં. એટલે આ તો મેં છે ને અત્યારે જોતો ને વિડીયો યુટ્યુબમાં, પરેશ ગોસ્વામીનો વિડીયો હું જોઉં બરાબર, તો કે ફરી એકવાર માવઠાની આગાહી ફાયરે કરી. હવે તાત્કાલિક કામકાજ જાહેરનું કમ્પ્લીટ કરવું પડશે, નકર પૂરી વાંધો આવશે. નનકા કેવા છોકરાની મમ્મી નવરાવે છે. આમ થોડો હાથ પોગે છોકરા એ કે મમ્મી જો કે કીધું ન કે વાહ ન કર દીધો કર દે લાઈ કર દો તે આ જાહેર વાટોડી માં છોકરો કાળો પડી ગયો. આમ જો બિચારે જાતો ને ધોરો તો જો મમ્મી કેવો કે કલર થઈ જાય નજર તો નિશાન કહી દે. ભણવા જાય તોરો રે કામ કરેલા કારો જ પડી જાય. પીઝા જરીક બાવડે મરે અહીંયા આમ આખો નહીં નવરાવ નાનો મોહન હતો ને તો ફડકાવીને નવરાવે. કેર નવરાવ નવો નાય ને તો ફડી બોલાવે પણ નવરાવે. હવે ન મારું, છે મોહન તો નાનો દો હવે ફડકાવો ન પડે એમને. કે રે ગહા હું નાવાનો ઠેઠ થી ને ઝડપી છે ને, નાવા બહુ જોઈએ. પાણી તો છે જો આવતોય ને ના કઈ ના આ થોડા પાણી છે મહેર જો આ વાઈટ કોઈ નથી લાયા તમે. વાઈટ કો ઉપર થી ઉતાર દેતી લે આપણે લાયું પાણી આમ હમા કર દે લાંબો પગ દે ટાંકામ કેટલું પાણી હોય કા એટલે છેલ્લે ભરી લીધો એટલે જમન લાગી ગયું. આગો ખાઈ દે વાળતા એટલે એવું તો રહીએ જ. એટલે મોહન ને નવરાવે હરખો નવરાવજો. વળી પાછા વાટવા લઈ જવાનું. એ નહીં થાય પાછા ભરાય. તડકો ને ગરમી છે ને એટલે મોહન થી છે નાયેલું એટલે મજા આવે. કડીક આરામ કરીને, કારણ કે રાતે રોજડા હારું થઈને જાગવું પડે એટલે અત્યારે કડીક નીંદર કરવી પડે. અને દાડિયા બપોર લગ્યા હતા એટલે અત્યારે કડીક આરામ કરશું. કડીક નીંદર આવે કે ન આવે બપોર પછી પાછા જઈશું 3 સાડા 3 કડીક વાઢવા. કારણ કે આ માવઠાની લાગે બહુ બીક, એટલે પછી થાય એટલી મહેનત તો કરવી પડશે. બાકી તો આપણા હાથમાં કાંઈ છે નહીં, ભગવાન કરે થાય. બાકી થાય એટલી મહેનત તો ગમે એને કરવી જ પડે. અને એમણે દાંતડા લઈને વઈ જાવ એટલે આપણે હને આમ થોડી ઝડપ રાખીએ એટલે આપણે જે અધૂરા કર્યા ને એટલે વાટી વાળું. હા એટલા વાર નાખે. કાલ કોઈ આપણે બે વઈ થઈ ગયા કાલ મોહન ને બીજું કામ કરવા દઈશું, આપણે બે વાટવા. થાકે ને કડી અહીંયા દીધી હાન છોકરો જે નાનો હે ઉણે પાછો પરવટો પાત્રો એટલે થાકી વટાવી ન પણ આ વાદરાની બીક ના લીધે, નકર તો છોકરાને કામ નું કે વાદરા જેટલા જ ને બીક લાગે માવઠાની બધી બાજુ એટલું. હવે અત્યારે જરાક તડકો નીકળ્યો, અત્યારે લગી છાયા જેવું જ હતું. બાકી જો આ રીતના વાદરા હે બધી. નાવાની બરતરા મોહને ફોન ને પલારી વેર્યો જો નવરાયો બિચારા. નવરાયો ખોલીને રાખ્યો. કઈ થયું તો નથી, જો કે ચાલુ હે એમ થોડા કઈ થાય. જો તમને બતાવું હે ફોન ચાલુ અમારો ઓપો નો હે એટલે હે ને કડીક કીધું આમ ખોલી નાખ ને તો વાંધો એ એકવાર બેટરી ફૂલાઈ ગઈ હતી ત્યાં કાઢ નાખ્યું. ચાર્જિંગ માં નો મેલતો કડીક હો કાંઈ નો હા. નકર મોહન પાણી નવરાય થાય. જેવું બપોરે જ હવે જાય ફોન લઈને વાડીમાં. વાળી નથી જવું. અમે અહીંયા હા નહીં કડીક આજ ક્યાં પતરા તપે એવું હતું વેધર સાયું હે ને અહીંયા નો મજા આવે. અહીંયા જ કડીક નીંદર કરી લેવાય પછી વાટવા પહેર. નીંદર ક્યાં કરે. તારે ક્યાં વાટવા આવવાનું, તારે બીજું કામ વિડીયોનું ને એ બધું કરવાનું. કામ થાય 4 વાગે જઈશું. અહીં નીંદર તો નહીં આવે. અહીંયા બેસ મારે રાય નહીં રહેવું, ફોટો ખાટલો ઉપાડીને લઈ જાવ એમ ન કહેતા ખાટલો મારે ઉપાડી જાવ તો એવું જોઈએ. ઉપાડી જાવ પાછો લાવવો પડે ને. હાલો ઘડીક આરામ કરી લઈ પછી બપોર પછી સાંજના પાછા તો 11 મિત્રો 3:30 ને નીંદર તો એવી હરખી આવી, કારણ કે લાઇટ હે ને બહુ ગબકા માર્યા. અત્યારે પાછી જો વહી ગઈ છે
ઘડીક લાઇટ આવે ને ઘડીક વહી જાય. લાઇટ વહી જાય એટલે પછી ગરમીનો બફારો છે જ. ગરમી થાય એટલે જેવી તેવી નીંદર આવી. અને અત્યારે હવે 3:30 વાગ્યા તો ઉઠી ગયો. હવે કીધા આમ બાબા જાયલો જો મોહન ને આમ બે છે બધા એની મમ્મીની બધા અહીંયા જઈને ઉઠાડું. ઉઠી ગયા લાગે. લે હાલો વાટવા ઉઠી ગયા. હા મોટા મોટા થઈ વેરે હું ગાવે કોઈ વાદરાની કા મને કેમ નીંદર ના આવતી કીધે ઉભા થાય સારું વાઢવા વિયા જાય વાદરા કેવા હે જટ વાટે નાખી વાટી આમ પીળા પીળા માં આંખી બંધ કરીને તો વાદરા દેખાય. વરસાદના ટીપા પડવા મને ટાટા માથાને બીક કરી છે માથા બહુ આવે. કાંઈ ન થાય કાલ થાય બીટવાનું તો વાટવી પડશે. કાલે વાટવી જ પડશે. કાલે વાટવાનું થશે. હા કાલ બપોર પછી બેટાય એમ તો ઘણી હે. કાલ લગભગ બપોર 7:30 થઈ જઈશ. 12 વાગી જઈશ. અરે કાલ 11 વાગ્યા પૂરી કરી નાખી. એમ માણા વધી જાય તો થઈ જાય ને. માણા વધી જાય તો થાય. હાલો એક પૂરો અહીંયા પીળો હોય ને 2-3 પૂરા લેતા જાવ નીંદ નાખી દ્યો અને કામ કરો. લેખને રજકો વાટવાનો હોય ને એકને પછી ટેમ થાય ને ટોરા કરીને વાજદું કરવાનું. હવે બે વાત મારા તો 2 કામ થયું. કેમ તો કીધું હું તો જ નથી કરી ફોન જ જોઈએ. સાચી વાત છે. ફોન બહુ ન જોવે હોય જોવે કામ નો. તાર પપ્પા કીધું ઉતાર્યું હમ કર ને તો મજો ના પાડે. એડિટિંગ કરવાની એમ તો આવડે નહીં એટલે કે હમ કરી નાખ. આ એવું કરવાનું ટુક ટુક ટાણાવ હા એવું આવડે. હા ડેટકા પૂરા ડ્રાવ. તો હવે વાગી ગયા 4 હાંજક ના. અને હવે કીધું આપણે રહ્યું ને કામે લાગી જાય. મારા પપ્પાની વયા ગયા જાહેર વાટવા. એ આપણે જો અહીંયા શેઠો રહ્યો ને અહીંયા ને હું હવે અહીંયા આપણે આંબે. હવે મારે રહ્યું ને રજકો વાટવાનો થોડોક અહીંયા વાટવાનો હે એટલો રહ્યો અહીંયા ને. હવે પછી મારે જે એડિટિંગ કરવાનું છે કારણ કે નવરો હોય ને ત્યારે હું એડિટિંગ કરી નાખું. મારા પપ્પાને ન કરવાનું હોય એટલે એવું બધું છે. હાલો એડિટિંગ કરી નાખું ને મળે એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ પીર. આવજો.